સૌરાષ્ટ્રના અગ્રીમ એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ રહી છે। યાર્ડમાં ડુંગળીની 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ છે। યાર્ડની બહાર 1500થી વધુ વાહનોની તો કતારો લાગેલી છે। લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની કતાર છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના 200થી 950 ભાવ બોલાયા। ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી ડુંગળી લેવા માટે વેપારીઓ ગોંડલ આવે છે, જેથી સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની ડુંગળીઓ ગોંડલ માર્કેટ યાર્ડમાં લઈને આવે છે। હવે ભારે આવક થતાં આવકને બંધ કરવામાં આવી છે। યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી। આજે આવક કરતા ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી। જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950થી 1000 રૂપિયા સુધી મળે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે। એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે।